નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉજ્જાયણમ નમો લોય સપસાહુણમ એસો પંચનમુક્કારો સ્વભાવ પણાસનો મંગલાનંદ સભ્યેસીમ પરમમ હવૈ મંગલમ ઉખરવર્તી વચ્ચેદાય સંડે જંબુદ્વે બરહેરવૈ વિજય ધમાય કરે નમો સ્વામી તમ તિમિર પટેલ વિદ્યમ સનસ્ત સુગમ નરેન્દ્ર મયસ્સ સીમા ધરસ્વ વંદે પપ્પડી મોહજારસ્સ જાય જરા મરણ શોક પરાસરસ્સ કલ્યાણ પુખલ વિશાલ સુભાવસ્સ તોદેવ દાનવ નરેન્દ્ર ગણચ્યસ્સ ધમ્મ સસાર મૂલભ કરે પમાયમ. પરમાત્માએ બે પ્રકારના ધર્મ રૂપ્યા, એક શુદ્ધ ધર્મ, એક ચારિત્ર ધર્મ. શુદ્ધ ધર્મ ને ચારિત્ર ધર્મ બે અલગ. શ્રુત એટલે જ્ઞાન રૂપ, શ્રુત ધર્મ, શુદ્ધ ધર્મ અને ચારિત્ર ધર્મ. શુદ્ધમાં થિયરિકલ, ચારિત્રમાં પ્રેક્ટિકલ. અમે તો દરેક તો વિભાગ બે રહેવાના જ ને, થિયરિકલ ને પ્રેક્ટિકલ. તમે એને યાદ રાખો સૂત્રાત્મક રીતે, લાંબી કાર્યવાહીને. શુદ્ધ ધર્મ પણ પરમાત્માનું સ્વરૂપ છે, એમની શક્તિમાંથી પ્રગટ થાય છે. અને ચારિત્ર ધર્મ પણ એમના સ્પર્શ વિના તમે ના કરી શકો. એટલે કર્મ બાંધવું એ જીવનો અનિર્નિકાળનો સ્વભાવ છે, કરતા બની જવું. ધર્મ કરવો એ એના માટે કર્તૃત્વનું જ્યારે વિચ્છેદ થાય ને ત્યારે ધર્મનો પ્રારંભ થાય છે. એટલે અનાદિનો સ્વભાવ કરતા પણ આનું છે, બસ કરીએ તો થાય ને, ન કરીએ સી રીતે થાય. ધર્મ છે ન કરવા રૂપ છે. કરવામાં કર્મ બંધાય, કર્મ બંધાય એટલે સંસાર ચાલે. ન કરો તો જ નિર્જરા થાય ને. તો જેનાથી કર્મ થાય એનાથી વિપરીત ક્રિયા કરો તો જ અકર્મ આવે ને. પણ પહેલા તમે જેટલું દુષ્કર્મ કર્યું હોય એટલું સત્કર્મ કરવું પડે. જેટલું ગયા હોય એટલું પાછું આવવું પડે, પછી બેસો આરામથી. સીધા જ ગયા હોય તો સીધા આરામથી જ બેસી ગયા, પણ તમે ગયા ઉલટા એટલે પાછું આવવું તો પડે જ. ચારિત્રમાં છે ને, ચારિત્ર સ્થિરતા રૂપમ સિદ્ધે સ્વપિષ્યતે. હું તો ચિત્તનું પણ ન રહેવું, માત્ર આત્મ પ્રદેશોનું સ્થિર થઈ જવું. સંસારમાં છીએ ત્યાં સુધી આપણા બધા આત્મ પ્રદેશો નિરંતર ગોલન ન્યાયથી દોડાઈ જ રહ્યા છે અંદર. ચિત્તના પરિણામ. હા, નાના આત્મ પ્રદેશો બધા ઉપરથી નીચે, નીચેથી ઉપર થઈ જ રહ્યા છે અંદર ને અંદર જ. આત્મામાંથી જુદા નથી પડતા, પણ બધા જ પ્રદેશો ઉપર નીચે થાય છે. એટલે અસ્થિર છે ને. વરુણામાં જે રીતે પાણીના બુંદ, છાસના બિંદુ એ બિંદુ એ ઘોળાતા હોય ને એવી જ આત્મા ઘોળાય છે. પછી સ્થિર શરીરીકરણ થાય એટલે સ્થિર થઈ જાય. સ્થિરતા આવે એટલે અકર્તાપણું આવે, અક્રિયા. ચોથું એક છે ને અક્રિય જ છે ને, શુક્લ ધ્યાન. તો કર્મ બંધ તો તમારું પરિભ્રમણ બંધ. એટલે છેલ્લામાં જેટલું તપ તો કયો સરગમ શુદ્ધ ધ્યાન. શુદ્ધ ધ્યાન એટલે જેમાં કોઈ વિકલ્પ જ નહીં, મનની કોઈ કલ્પનાઓ નહીં,
લોકારણ્ય લોકો છે કશું જ નહીં, શુદ્ધ જ ધ્યાન, બસ માત્ર તમારું હોવું જ નિર્વિકલ્પ. સૌથી વધુ નિર્જળા ત્યાં થાય. પછી શ્વાસોશ્વાસ એ બધી ક્રિયાનું આલંબન છે. પછી આલંબન પણ છોડી દેવાનું. તો કાયોત્સર્ગમાં બીજું કઈ છે જ નહીં ને. કરતા ભાવનો ત્યાગ એ કાયોત્સર્ગ. નિરાલંબન ધ્યાન વાળા છે ને બધા બેઠા હોય શાંતિથી. વિશ્વના બધા ભાવો જેમ સિદ્ધ પરમાત્મા જુએ એમ સામે પડતા ભાવોને રાગદ્વેષ સહિત પણ જોયા કરે. એમાં કોઈ વિકલ્પ ન કરે. સારા નરસાનો, પ્રિય પ્રિયનો કશું વિકલ્પ ન કરે. પણ એ સ્થિરતા પ્રભુના સ્પર્શ વિના આવે નહીં. ભૌગોલિક પર્યાયો જોવા અને હાલવું નહીં બહુ મુશ્કેલ છે. જોતા રહો એમ હાલચાલ મચ્યા જ કરે. અંદર વિકલ્પો આવ્યા જ કરે. કઈ ક્યાં આવી છે. એટલે પ્રભુ આ આપણને આપે અને એના કારણે આપણે પછી આગળ વધીએ. શ્રુત એટલે પ્રભુનો શબ્દ, એને સાંભળવો, એનું નામ શ્રુતમ. શ્રુત એટલે સાંભળવું જ છે ને. શું સાંભળવું? પરમાત્માનો શબ્દ. તો અશ્રુત ધર્મ કેવો છે? જાય જરા મરણ શોક પણા સણસો. ગઈકાલે આપણે એના ઉપર ઘણી ચર્ચા કરી લીધી. જાતિ, જન્મ અને મૃત્યુ અને શોક. જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને શોક. શુદ્ધ ધર્મ ઉક્ત અનુષ્ઠાનથી જાતિ વગેરે નષ્ટ થઈ જ જાય. એટલે જન્મ વગેરે નષ્ટ થઈ જ જાય. હા, શું કર્યું આપણે? તો કે અનર્થ એનો એ નાશ કરે છે એ કહ્યું. કલ્યાણ પુખ્ખલ માં કલ્યમ એટલે આરોગ્યમ, કલ્યમ અણતિ ઇતિ કલ્યાણમ. કલ્યમ શબ્દ ઇતિ આરોગ્યને બોલાવે, અપમાન કરે એ કલ્યાણ. અણતિ એ ગત્યાર્થક પણ છે ને શબ્દાર્થક પણ છે. આમ કલાયમ બહુ કલ્યમ. કલા એટલે આત્મકલા, મારી જે ઉત્પન્ન થાય એ કલ્ય, એક શક્તિ. એને જે ગતિમાન કરે, એને જે શબ્દ આપે એ કલ્યાણ. પુષ્કલ એટલે સંપૂર્ણ. પુષ્કલ એટલે ઘણું નહીં, સંપૂર્ણ. ન ચ તદ અલ્પમ કિંતુ વિશાલમ. પુષ્કલ અને પછી વિશાલ. સુખ પ્રતીત છે. કલ્યાણમ પુષ્કલમ વિશાલમ સુખમ આવહતિ પ્રાપયતિ. કલ્યાણ પુષ્કલ વિશાલ સુહાવસ.
સંપૂર્ણ અને વિરાટ એવું કલ્યાણ એ જેની અંદર છે, એવું સુખ એને કરનારા કલ્યાણ પુક્કલ વિશાલ સુહાવહ, જેમાં સંપૂર્ણ કલ્યાણ રહેલું છે. હવે એમાં કહે છે શુદ્ધ ધર્મમાં કહેલા અનુષ્ઠાનથી જે ઉપરના લક્ષણો જેને લાગુ પડે છે એવું કયું સુખ? અપવર્ગ સુખ, જેમાં કોઈ વર્ગ નથી, બધા સમાન, એનું નામ અપવર્ગ. કેટલાક અર્થ એમ કરે છે કે સમગ્રેભ્યો વર્તે વર્ગેભ્યો અપગત એટલે અપવર્ગ. અપવર્ગ કેટલાક એમ અર્થ કરે છે કે પવર્ગ એટલે પપ. હા, એટલે શું કરે માર? પાપ, ફાંસી, બંધન, ભય અને મન. પાપ પછી ફાંસી નથી, બંધન નથી. ફાંસી તો ગુજરાતી શબ્દ છે, એમ ઠોકન ઠોક કરે થોડું કામ આવે. સંસ્કૃત શબ્દ હોય તો આપ કરી દો. આપણે સીધો અર્થ છે અપવર્ગ, બસ. જ્યાં કોઈ વર્ગ જ નથી. વર્ગ કોણ પાડે છે? કર્મ પાડે છે. એ બે કર્મ નથી એટલે વર્ગ નથી. બરાબર છે. બધા જીવો સમાન છે. એ અપવર્ગ છે ને, એ અર્થ પેલો નવકાર જેવો થઈ ગયો. નવિદ્ય વકારો યસ્મિન સ્વર નવકાર. એમાં તો વકાર છે. આ પણ છતાંય અર્થ કરી નાખ્યો ને. ત્યારે આમાં નવકાર. આમાં 5 નથી. હા, એ તો આપણે ઊભું કર્યું, પણ આપણે શાસ્ત્રીય અર્થ એ નથી આવતો ને. અપવર્ગ એટલે જ્યાં વર્ગ નથી, કોઈ જીવનું કોઈ ભેદ નથી. બધા સમાન. 563 પતી ગયા ત્યાં તો. સિદ્ધ અને સંસારી બે ભેદ છે. સંસારીના 563 ભેદ, સિદ્ધના કહેવાય એમ 15. સ્ત્રીલિંગ સિદ્ધ ને પુનલિંગ સિદ્ધ ને ફલાણું સિદ્ધ ને એ કહેવાનું. મોક્ષમાં કોઈ લિંગ છે જ નહીં ને. તો તીર્થંકર પરમાત્માનું જે તથાભગત અહીંયા વિશિષ્ટ હતું, સિદ્ધમાં બધું ક્લિયર પતી જાય. ત્યાં એમના માટે કોઈ ઉચ્ચ સ્થાન એવું નહીં. વિશિષ્ટતા કર્મજન્ય હોય છે. તીર્થંકર પરમાત્મા વિશિષ્ટ કર્મો બાંધતા હોય છે, એટલે વિશિષ્ટતા આવતી હોય છે. કર્મ ગયા પછી વિશિષ્ટતા ના રહે. કર્મ ગયા પછી બધું પરસ. વિશિષ્ટતા બધી જ પૂતગલ આપે. એમને પછી નિગોદથી જે વિશેષ હોય ને, નિગોદથી આપણી બધી હોય તો પૌદ્ગલિક જ ને. આત્મામાં જે હોય એક તો અપૌદ્ગલિક તો છે જ નહીં ને. બરોબર છે. પરોપકાર કરવો એ પણ બીજાને પોતાનાથી જુદા માન્યા માટે. ત્યારે સિદ્ધત્વમાં એક જ પદ તૈયાર છે, તું જુદા નહીં, મેં જુદા નહીં, ઓર કોઈ જુદા નહીં. એટલે ત્યાં કરનારે નથી, કરાવનારે નથી, બંને ઉડી જાય છે. એ વર્ગ જ નથી ને. સેવ્ય નથી, સેવક નથી. ઉપકાર કરનારું નથી ને ઉપકૃત નથી. આમ તો છે ને, નિશ્ચય નથી તો કોઈ જીવ કોઈનો ઉપકારી નથી, કોઈ કોઈનો અપકારી નથી. બધા જ બધાના ઉપકારી છે. હું તમારી પાસે 100 રૂપિયા માંગુ છું, તમારી પાસે 100 રૂપિયા માંગો છો. ખાલી જમા જ કરી લેવાના છે, લેના દેના કુછ નહીં. એ આપણે વ્યવહારથી જન્મ જન્માંતરના ફેરફારના કારણે માનીએ કે આ જન્મમાં તમે ઉપકારી હતા, આ જન્મમાં હું તમારો ઉપકાર કરીશ. એ બધા એના ફેરફારના કારણે.
એટલે ભાઈ સિદ્ધ પરમાત્માને પરોપકાર રહેતો જ નથી. પર હોય તો ઉપકાર કરે ને, પર જ નથી કોઈ. તો પછી આપણે એમ કઈ કહી શકીએ અનુગ્રહની વૃષ્ટિ કરે છે. એ કરતા નથી. સૂર્ય પ્રકાશથી વૃષ્ટિ કરતો નથી. સૂર્યનો સ્વભાવ જે પ્રકાશ થઈ રહ્યો છે એમ સિદ્ધ પરમાત્માનું છે એટલે અનંત આત્માનું જે નિકાય છે એમાંથી એક અદ્ભુત આત્મશક્તિ સમગ્ર વિશ્વ ઉપર ફેલાઈ રહી છે. બસ હવે એમનું કર્તૃત્વ તો છે જ નહીં. કર્તૃત્વ આવે તો કર્મ આવી જાય ને. કર્તૃત્વ આવે એટલે ક્રિયા આવે, ક્રિયા આવે એટલે કર્મ આવે. સૂર્યમાંથી પ્રકાશ ફેલાય છે, તડકો ફેલાય છે, એકદમ ગરમ પણ હોય, અમુક ટાઈમે સાવ ઠંડો બી થઈ જાય. નથી કઈ જીવ મરી જાય, કઈ જીવ જીવન પામે. સૂર્યના બિંબને એમાં કયું કર્મ બંધાય? એનું કર્તૃત્વ નથી એટલે કોઈ કર્મ ના બંધાય. સૂર્યનું જે પૃથ્વીકાયનું બિંબ, એને આતપ નામ કર્મનો ઉદય, અને આથી તડકો પડી રહ્યો છે. એ તડકાથી ખેતીને ફાયદો થાય છે. એ તડકાથી ખેતી બળી પણ જાય છે. એ તડકાથી માણસ જીવે પણ છે. એ જ તડકો લૂનો પરિવર્તિત થઈ જાય તો માણસ મરી પણ જાય છે. બરોબર? એ બધું કેમ બને છે? તડકો અને પૃથ્વી બેને સંબંધ થાય છે. માટે જ્યાં અવકાશમાં તડકાને પૃથ્વીને સંબંધ નથી થતો, એવરેસ્ટ ઉપર જાઓ તો ભયંકરમાં ભયંકર ઉનાળામાં પણ તમે ઠરી જાઓ, એટલે ઉપર ઠંડી છે. આજે છે ને ધરતી જે વધુ તડકો પકડતી હોય એ વધુ ગરમી ફેંકે, જે ધરતી ઓછો તડકો પકડતી હોય એ ઓછી ગરમી ફેંકે. તડકાનું કારણ ધરતી જ છે, સૂર્ય છે જ નહીં. એ સૂર્યના પ્રકાશને રિફ્લેક્ટ કરે છે. એ કેટલો ગરમ કરીને રિફ્લેક્ટ કરે છે, એના ઉપર જીવન મરણનો આધાર છે. બરફમાં જળના પ્રદેશમાં રિફ્લેક્ટ નથી થતો વધારે પેલો, એટલે એકદમ ગરમી નથી લાગતી. એમનું કર્તૃત્વ નથી ને. બસ એવી રીતે સિદ્ધ પરમાત્માનું તીર્થંકરમાં પણ એ જ છે ને. તીર્થંકરની શબ્દ શક્તિ વહી રહી છે, એ આપણને બધાને સક્રિય કરે છે. બસ તીર્થંકરનું કર્તૃત્વ કોઈ જ નથી. ઓક્સિજન લેવાથી જીવો છો કે ઓક્સિજન થી જીવો છો? ઓક્સિજન થી જીવો છો, પણ તમે લો છો માટે ને લેવાનું કર્તૃત્વ તમારું. તો ઓક્સિજન પેદા તમે નથી કર્યો. જીવાડવાની શક્તિ જે છે એનામાં એ તમે નથી પેદા કરી, એ એની પોતાની છે. માટે ઓક્સિજન તમને જીવાડે છે. તમે ઓક્સિજન લો એટલે જીવો છો, તમે તમને જીવાડો છો એમ કહેવાય. અહંકારને પોષવો હોય તો. પણ તમે તમને જીવાડતા નથી, કારણ કે જીવાડવાની શક્તિ તમારામાં નથી. જીવન માટે સહયોગી દ્રવ્ય લેવાની શક્તિ તમારામાં છે, એ પણ પુણ્યના સહયોગથી. અને પુણ્ય બાજુ પરમાત્માનું છે. એ પુણ્ય પણ સાથે સહયોગ ન કરતો હોય તમે ઓક્સિજન ખેંચી ના આપો. પાણી પીવાની શક્તિ તમારી છે, અનાજ ખાવાની શક્તિ તમારી છે, પણ ખાઈ જ શકો એવું થોડું છે. કેન્સર થયો છે, વચ્ચાડું આવી ગયું છે, ઘણી ઈચ્છા છે અંદર નાખવાની, ગાય બળી રહી છે, એક ટીપું અંદર નથી જતું, એક દાણો અંદર નથી જતો. પાછું એ પુણ્ય સહયોગી જોઈએ ને અંદર જાય, એ માટે
એ સહયોગી જે છે એ પાછું ભગવાનની શક્તિ છે. એવું તો પછી માનું ભગવાન જ કરે છે, શું કરો પછી માથાપોડી કરો છો? એ ન કરતા હોય તો એ માનું ને તમારું કર્તૃત્વ મળે એટલે તમારું તો ઠેકાણું પડે. આ રીતે શુદ્ધ ધર્મ છે ને એ વિશિષ્ટ અર્થ પ્રસાધક છે, મોક્ષ સુખનું કારણ છે. એટલે કયો એવો ડાયો માણસ હોય જે દેવ દાનવ ને નરેન્દ્રોએ પણ જેની અર્ચના કરી છે એવા શુદ્ધ ધર્મ એને સારભૂત જાણીને એમાં પ્રમાદ કરે? શુદ્ધ ધર્મ દ્વારા શુદ્ધ ધર્મ વાંચવું હોય સાહિત્ય ધર્મ, જ્ઞાનસ્ય ફલમ વીરતિ. આખી જોઈ રહ્યા છો, સીધો જઈશ તો અમે કાઢો છે, અંદર કાંટા છે, અને કોઈ ત્યાં અંદર ઠોકાવો તે જોયું કહેવાય? જોયું કહેવાય ને? તેની પાછા પડી જવાય, તેની પાછા પડી જાઓ તો જોયું કહેવાય. સાપ જઈ રહ્યો છે એટલે તરત આગા ખસી જાઓ. એટલે સચેત સાહિત્ય ધર્મે પ્રમાદ કરતું ન યુક્ત ઇતિ હૃદયમ. શુદ્ધ ધર્મમાં પ્રમાદ ન કરવો એટલે શુદ્ધમાં નિર્દિષ્ટ જે માર્ગ છે એમાં પ્રમાદ ન કરવો. એટલે આમ શુદ્ધ ધર્મ સાહિત્ય ધર્મ જુદા, પણ આમ જુઓ તો શુદ્ધ ધર્મનું જ જે પ્રેક્ટિકલ એનું નામ સાહિત્ય ધર્મ, સાહિત્ય ધર્મની જે થિયરી બતાવી એનું નામ શુદ્ધ ધર્મ. તો સુરગણ નરેન્દ્ર મહ્યસ્થ બોલ્યા જ છો. અહીં આવીને બધા તલ્લીન થઈ જાય છે. આપણે ડિસ્ટર્બ નથી કરતા, એમની તલ્લીનતા છો રહેતી. સુરગણ નરેન્દ્ર મહ્યસ્થ કર્યું, પછી દેવ દાનવ નંદ ગણચ્યસ્થ કર્યું. આ ડબલ ડોલ કેમ? પહેલી ગાથામાં આવ્યું સુરગણ નરેન્દ્ર મહ્યસ્થ, બીજી ગાથામાં પાછું દેવ દાનવ નરેન્દ્ર ગણાર્ચિત છે. વૈતસ્યનાર્ચિતસ્ય, અર્ચિતસ્ય ગો, વાત એક જ છે. એટલે આ પુનરાવૃત્તિ તો થઈ જ ને, એક જ અર્થની બે વાર કથન થઈ ગયું. એવું શા માટે? પ્રસ્તુત ભાવ અન્વય ફલ તન નિગમનત્વાદ અદોષ. આગળની ગાથામાં જે કહ્યું છે ને એને આગળ ખેંચે છે. એટલે એને વધુ પાકું કરવા માટે એ જેમ દેવગણોથી પૂજિત છે એમ શુદ્ધ ધર્મમાં નિર્દિષ્ટ જે છે એ ચારિત્ર ધર્મ એ પણ દેવગણથી પૂજિત છે. દેવગણ પૂજિત છે.
બતાવવા માટે. તમતિમીર પડેલ વિદ્યમ સરસુર્ગણનંદ મયસ્સ સીમા ધરસ વંદે પફોડીમું જાલસ. ત્યાં વંદન કર્યું શુદ્ધ ધર્મને. અને અહીંયા હવે શુદ્ધ ધર્મમાં પ્રાપ્ત કર્યા પછી કોણ પ્રમાદ કરે એટલે એ ક્રિયાની વાત થઈ પાછી. એટલે શુદ્ધ ધર્મથી નિર્દિષ્ટ શું છે? ચારિત્ર ધર્મ. શ્રુત બતાવે શું તમારે શું કરવા લાયક છે તે. તો એ પણ એટલું જ કિંમતી છે પેલું જેટલું કિંમતી છે એટલે એને ડબલ સાધક કર્યું, એકદમ પાક્કું કર્યું અનુવૃત્તિથી. શુદ્ધ ધર્મ ભગવાન જે આવી રીતે પૂજિત છે. સમર્થન કર્યું એનું. ખાલી વંદન કરવાનું નથી, એના આચરણમાં પણ મૂકવાનું છે. હાથ જોડી દો એટલે ના ચાલે. સિદ્ધે બોપયો નમો જન્મયે નંદી સયા સંજમે દેવમ નાગ સુવંદ કિન્નર ગણ સભ્યો બાબચ્ચીએ લોકો જત બૈઠ્યો જમીણમ તે લુક્ક વચ્ચાસુરમ તે લુક્ક મચ્ચાસુરમ. બે પાઠ છે. ધમ્મો વટ્ટવ સાસો દેવો ધમુત્તરમ વટ્ટવ. સિદ્ધે ભોપયો. સિદ્ધ એટલે પ્રતિષ્ઠિત, પ્રખ્યાત. સિદ્ધ કઈ રીતે? ફલાભ્યભિચારે. જે કહ્યું છે ફળ આપે જ છે. ફળમાં વ્યભિચાર નથી. કે કેરી આવશે આવે કેર દેવું નથી. કેરી કે તો કેરી જ આવે. પ્રતિષ્ઠિત કઈ રીતે? સ્થિર સકલ નય વ્યાપ્તે. બધા નયોથી સિદ્ધ થાય છે પરમાત્માનો ધર્મ. દરેક દર્શનથી એનો આંશિક દર્શન થાય એ બધું થાય એટલે પૂર્ણ થઈ જાય. ત્રિકોટી પરિશુદ્ધ હોવાના કારણે જે પ્રખ્યાત છે. ત્રિપુટી પછી કસ છેદતા. હા, ત્રિપુટ છેદ તાપ. જેવું કે છે એવું જ આચરણ છે અને એવું જ એનું ફળ છે. કથન, આચરણ અને પરિણમન ત્રણેયમાં કોઈ વિરોધાભાસ નથી. કઈ કથન, અહિંસા ધર્મ, પરમ મંગળ. આચરણ, મનોચન કાયાથી કોઈ પણ જીવને પીડા ન પહોંચાડવી. ફળ, સકલ દુઃખોથી મુક્તિ. કોઈ પણ જીવને પીડા ના આપવી એ તમારો ધર્મ. અને એ રીતે તમે આચરણ કરો. પછી એ જ ફળ મેળવો.
સિદ્ધે ભો પયવ, સિદ્ધ એવા ધર્મની અંદર ભો એટલે ભાઈ જુઓ તો ખરા અહીંયા પશ્યંતુ ભવંત પ્રયતોહમ, હું એમાં પ્રયત્નશીલ છું. યથાશક્તિ આટલો કાળમાં હું રહ્યો છું. સિદ્ધે ભો પયો, પછી આ રીતે એ બીજાને કહે છે. પર સાક્ષિક થયું ને, સિદ્ધ એવા એ ધર્મમાં હું પ્રયત્નશીલ છું. જુઓ તમે ભો ઘણાથી નમો જીડમય. ચિન્મત. ચતુર્થીના અર્થમાં સપ્તમી છે. જીન મતને નમસ્કાર થાવ. નંદી સેયા સંયમે, આ જીનમત છે માટે જ નંદી એટલે સમૃદ્ધિ છે સદા. શેમાં તો કે સંયમમાં. નંદી સયા સંયમે, જીનમતને નમસ્કાર થાવ જેના કારણે સંયમમાં, સંયમની સમૃદ્ધિ એ સમૃદ્ધ છે. નંદીનો અર્થ અહીંયા શું કર્યું? સમૃદ્ધિ કે આનંદ. સમૃદ્ધિ. કેવો સંયમ પાછું, તે પાછું બીજી વાર ત્રીજી વાર આવ્યું. દેવમ નાગ સ્વર્ણ કિન્નર ગણસ સભ્ભુ ભાવચ્છી. દેવ, નાગ અને સુવર્ણ એટલે સુપર્ણ અને કિન્નર, આમના ગણોએ સદભૂત ભાવથી જે અર્ચિત છે. સંયમ મંત જ પૂજાય. કોનાથી? દેવોથી. લોગો દત્ત બૈઠ્યો જગમીણમ તેલોક મચ્ચાતુરમ. કેવો જીનમત. સિદ્ધે ભોપયો નમો જીણમય નંદીસયા સંયમે. કેવું સંયમ? તો કે દેવ, નાગ, સુપર્ણ અને કિન્નર નથી પૂજિત. સાહેબજી, દેવમ શા માટે કહ્યું? દેવમ હા, લાક્ષણિક. એટલે છંદોભંગ થાય ને. દેવથી વૈમાનિક લઈ શકો, નાગ અને સુપર્ણથી ભવનપતિ લેવાય, અને કિન્નરથી વેંતરો લેવાય. એટલે મતલબ બધા જ દેવોથી જે પૂજિત ને અર્ચિત છે. પછી જ્યોતિષ એમાં ભેગું આવી ગયો. સમજી લ્યો. પછી એવું બી એક લાગે છે સામાન્ય કે
નાગકુમાર, સુપર્ણકુમાર, કિન્નર વગેરે પડી પડી ગયું. એ લોકો આ લોકમાં વધારે રસ લેતા હશે, એમનું આવા જવાનું વધારે થતું હશે. કિન્નરો તો આપણે ઘણી જગ્યાએ આવે છે શાસ્ત્રોમાં, અહીંના બાગ બગીચાઓમાં સુંદર સ્થળોમાં આવીને ગીત ગાતા અને બધું. તો સાહેબજી એટલે ઘણા કહે છે દેરાસરમાં ઘંટનાદ થયો, આવું થયું, એ બધું આવું કરતા હશે. શું બંધ હોય ને ગેરાસર કે ઘંટનાદ હા, એ તો દેવતાઓ વગાડતા હોય ને, પૂજા કરતા હોય ત્યારે નૃત્યના પણ અવાજ આવતા હોય છે, સંગીતના પણ આવતા હોય છે. જે ચૈત્યોમાં અતિ સામર્થ્ય હોય ત્યાં દેવતાઓ બી ખેંચાઈને પુણ્ય વૃદ્ધિ માટે આવે. ને હવે પણ બીજા ભાવમાં પ્રભુનું શાસન મળે એટલું તો પુણ્ય જોઈએ ને. દેવને બહુ દુર્લભ છે પ્રભુનું શાસન મળવું. એટલી મોટી દુનિયા ખુલી જાય છે ને, એમાં ભૂલો પડી જાય દેવ. આપણે અજાણ્યા નગરમાં ભૂલા પડી ગઈએ, જો ગલીઓમાં ઘૂસી જઈએ તો અદ્રશ્ય છે કે તું કેટલું વિરાટ ને કેટલું બધું છે આમાં, જેનું કોઈ પાર નહીં એટલું. આ પાર અરે જૂના ને ભૂલ્યા ને જૂના ને ભૂલે અટવાઈ જાય એમાં. અપાર તૃષ્ણા જાગે, મને આ મળ્યું હોત તો સારું હતું, મને આ મળ્યું હોત તો સારું હતું, મને આ મળ્યું હોત તો સારું હતું. મળે નહીં. ચોઈસના કેટલા બધા ત્યાં આગળ સ્થાન છે. અહીં તો કઈ છે જ નહીં, તો સીમિત છે પસંદગી માટેનું. એટલે ખરેખર બુરા જ પડી જતા હોય છે લોકો. અહીં છીએ ત્યાં સુધી સલામત છીએ. દેવલોકમાં ગયા ભાઈ સલામત નથી. અહીંથી દ્રઢ રીતે પ્રભુ સાથે જોડાયેલા હોઈએ અને ત્યાં પણ જેને જોડાઈએ એ સારભૂત આ જ છે, બાકી બધું ઠીક છે. તો જ દેવલોકમાં ભૂલા ન પડે. દેવો નાગુણ સુપર્ણો કિન્નરો એ આમ થોડા વધારે આવતા હશે, સાનિધ્ય વધારે કરતા હશે, એટલે એમનું નામ અહીં લીધું. બીજું પણ વૈમાનિક દેવો અને ભૌરપતિ નિકાયમાં નાગ અને સુપર્ણ, પંખીઓમાં શ્રેષ્ઠ ગરુડ અને આ પ્રાણીઓમાં શ્રેષ્ઠ નાગ, એ બંનેમાં શ્રેષ્ઠ છે. એ દ્રષ્ટિએ પણ એમને લઈ લીધું હોય. અને વધારામાં મૂળતા સૂત્રો દ્વારા જ્યારે કલ્યાણકારી ધ્વનિ આંદોલન પેદા કરવા છે, એના માટે એકદમ ફિટ હોય એ જ શબ્દો વાપરવામાં આવે છે. આ અર્થ તો માત્ર તમને થોડો સંતોષ થાય એટલા માટે કરે છે. બાકી આ સુતસ્તવ એ જે સૂત્ર છે ને, એ સૂત્રનો ભાવપૂર્વકનો ઉચ્ચાર તમારું શુદ્ધ જ્ઞાનાવરણીય કર્મ છે એનો ક્ષય કરે. આમ તો ગ્રંથ રચિત જ છે. આ બધા જ સૂત્રોનો ઉદ્દેશ્ય વિકલ્પથી ઉત્પન્ન થતા કર્મો એના વિકલ્પ દ્વારા સમાપ્ત કરવા એ છે. એટલે છેવટે તો ભૌતિક અર્થોના કરતા આ વર્ણમાં લીન થવું, એ જે યોગ વિશિકામાં કહ્યું છે ને, વર્ણ આલંબન,
એ જ જરૂરી છે. અર્થ તો ઠીક છે, તમારું બૌદ્ધિક સ્તર છે એટલે બુદ્ધિને સંતોષ કરવા માટે આવા બધા આનું આ તાત્પર્ય છે આનું આ તાત્પર્ય છે એ સમજાવવામાં આવે છે. જેમ ડોક્ટર કહે ને ફલાણામાં આ વિટામિન છે, ઢીકણામાં આ વિટામિન છે, પૂતળામાં આ વિટામિન છે, પણ એ તમે જાણો તો ખાવ તો મળવાનું છે ને, ન જાણો તો ખાવ તો મળવાનું છે. એ ખાવું એ જરૂરી છે. એના કન્ટેન્ટ શું છે કે જાણવું જરૂરી નથી. દવાની ગોળી ખાવી જરૂરી છે, માથું ઉતરી જશે. કન્ટેન્ટ શું છે જે હોય તે તારું મારું શું જાય છે, તો પછી શીખના હોય એના માટે છે. તો પછી અર્થનો મિનિંગ નહીં રહે ને. અર્થ એટલે શું? આપણે જે કહીએ છીએ અનુવાદ છે, અર્થ નથી. અર્થ તજન્ય ધ્વનિજન્ય જે આપણા ઉપર અસર એ આનો અર્થ. તો પછી સુત્તેણ વત્થેણ તદુ ભયણમાં એ બરોબર જ છે ને. તો સૂત્ર અને એનો અર્થ એટલે વસ્તુ જેમાં રહે છે એ બે નું જોડાણ. નમસ્કાર થાવ અર્યંતો ને નમો અર્યંતાણમ. જો હું તમને સમજાવું, હેમ પ્રભ સુરી આ સૂત્ર છે અને આ બેઠા એ અર્થ છે. હેમ પ્રભ સુરી બી જાણું છું, આ બેઠા એ જાણું છું, એ તદુ આ ફલાણું મોડેલ છે બસ. પણ પછી જયારે જોડાણ થાય ને કે આ જ હેમપ્રભ સુરી છે એટલે તદુભાઈ થઈ ગયું. નમો અર્યંતાણમ સૂત્ર છે. અર્યંત પરમાત્મા ખુદ એનો અર્થ છે. અને જુઓ ત્યારે એ શબ્દથી જાણો કે આ અર્યંત છે એ તદુભાઈ થયું. એવું સૂત્ર અર્થ બેન જાણે ને તમે, નામ અને નામી બેને જાણો એટલે તદુભાઈ થઈ ગયું. નમો અર્યંતાણમ અને અર્યંત નમસ્કાર થાવ આ અર્થ એ અનુવાદ છે, વાત છે. એ અર્થ નથી. અર્થ તદ્ધ્વનિત જે વસ્તુ છે જ્યાં તે શબ્દ રહેલો છે. જ્યાં તે શબ્દ રહેલો છે એ અર્થ છે. હા, નમો અર્યંત નામનો શબ્દ અર્યંત પરમાત્મા એ એનો અર્થ છે. જ્યાં અંત્ય અર્યંતત્વ રહેલું રહેલું છે. એ નામ જેને લાગુ પડે છે. અને નમો અર્યંતાણમ એ તો અનુવાદ છે. અર્યંત અર્યંતને નમસ્કાર નમસ્કાર થાવ એ એ અનુવાદ છે પ્રાકૃત ગુજરાતીમાં. અર્થ એટલે તે દ્વારા ઓળખવું. જેમ સમજાવું, તો પછી ચલતી હા આ શબ્દ છે સૂત્ર છે. બરોબર, ચાલી રહ્યો છે એનો અર્થ છે. તો આપણે કોઈ પણ સૂત્રમાં પછી લખીએ. યમ કા ચલતી હતી ક્રિયા એનો અર્થ થયો ને. આપણે લખીએ દઈશું સૂત્ર પછી અર્થ અત્યારે આપણે અનુવાદ જ અર્થ કહીએ છીએ, પણ તે શબ્દથી જેની ઓળખાણ થાય તે એનો અર્થ છે. કમળ શબ્દ છે, એનાથી તમે ઓળખાણ કરો છો જળમાં ઉત્પન્ન થયેલું એક અમુક જ આકારનું પુષ્પ, તે એનો અર્થ થયો. તો એ તો નિશ્ચય થઈ ને. તો પછી આપણે તો નિશ્ચયમાં જ જીવવાનું છે ને. તો કાલ્પનિકથી થોડું કામ ચાલે, વસ્તુ તો નિશ્ચયથી હોય તો જ કામ આવે. વ્યવહારનું રત્ન તો કોઈને પણ નામ આપી દો તો રત્ન થઈ જાય. નિશ્ચયથી રત્ન તો જે રત્નની લક્ષણો લાગુ પડતા એને જ ગણાશે ને. રત્ન શબ્દનો અર્થ શું બોલો? રત્ન શબ્દનો અર્થ રત્ન જે જેની અંદર પોલિશ થાય અને પ્રકાશ ટ્રાન્સફર થાય એનું નામ રત્ન. જેમાં પોલિશ ના થાય
અને જેનાથી પ્રકાશ ટ્રાન્સફર ના થાય એનું નામ પથ્થર. રત્ન પણ પથ્થર જ છે ને? હે? રત્ન પણ પથ્થર જ છે ને? ના, પથ્થરમાં પ્રકાશ ટ્રાન્સફર ના થાય કે બધું કશું ને તો પોલીસ ના ચડે. રત્ન જાતિના પથ્થર હોય તો જ પોલીસ ચડે. એટલે આરસને આપણે પેલા સ્ફટિક શબ્દથી જ ઓળખતા હતા, દુધિયો સ્ફટિક. લખ્યું હોય છે પ્રાચીન મંદિરોમાં સ્ફટિકનું આખું મંદિર હતું, એટલે આરસનું હતું. અને ક્ષીર સ્ફટિક કહેવાય, દૂધ જેવા કરેલું સ્ફટિક. પણ એ જાત સ્ફટિકની છે, પથ્થરની નથી. પથ્થર હોય તેમાં પોલીસ ના ચડે. જેમાં પોલીસ ચડે એ રત્ન થઈ. હા, આ રત્ન એટલે ચમકવું. ચમકે કેમ? પ્રકાશ ટ્રાન્સફર કરે માટે ચમકે. વ્યુત્પત્તિ અર્થ કેવી રીતે? રત્ન રાંતિ તંતી. ના, એ જ વ્યુત્પત્તિ અર્થ છે. બની અલગ ચીજ છે. જે ઘડાયેલું તૈયાર આવે પણ ચમક હોય કે ના પણ હોય, પણ એના વિશેષ શક્તિ હોય એટલે એ મણી કહેવાય. રત્નો બધા બનાવવામાં આવે, મણી બનાવેલું તૈયાર જ આવે, જમીનમાંથી તૈયાર જ નીકળે. જેમ આ બધા હકીકના શિવલિંગો આવે છે ને ગોળ, એ નર્મદા નદી ગોળ પાષાણ ન્યાયથી આવતા હોય, એ ઘૂંટા કરતા આપોઆપ તૈયાર થઈ જાય. એ બધા મણી કહેવાય, જેમાં મનુષ્ય પ્રયત્ન નથી. પ્રકૃતિમાં ઉત્પન્ન થઈ જાય. ચિંતામણી વગેરે એવી રીતે જ હોય છે ને, એ પણ ઉત્પન્ન થાય છે, પણ તૈયાર જ હોય. એને ઘસવા ના પડે, એની ખરડ ન હોય. ખરડને કાપીને ઘસીને પછી રત્નમાં પરિવર્તિત કરો તો. મરકત મણી, એને મણી અલગ, જે તૈયાર નીકળે એ મણી. મરકત રત્ન પણ હોય. હા, મરકત રત્ન કહી છે, આવાજ મણી. એ બહાર કાઢીને પછી પાછું ઘસીને તૈયાર કરો તો એ મણી, એ રત્ન. તૈયાર ન કરવું પડે એ મણી. એ પછી મણીને રત્ન એક જ અર્થમાં વાપરવા માંડે ને એટલે બરકત મણી બોલે. મણી તૈયાર જ હોય ને, ટુકડા જ હોય. એ પછી ચોરસ હોય, ગોળ હોય, લંબગોળ પણ હોય. જેમ મુક્તામણી એ તૈયાર જ નીકળે, 7 જગ્યાએથી નીકળે પણ તૈયાર જ નીકળે. એને ઘસવાના નહીં, એને કટિંગ કરવાનું, એને કશું કરવાનું નહીં, એટલે એ મણી કહેવાય. ગોળ ગોળ મણી હોય. મોતી એટલે કીધું મુક્તામણી તો કહું છું. મુક્તા ફળ પણ કહે છે, મુક્તામણી પણ કહેવાય. એ તૈયાર જ હોય. પછી વિંધાય પછી વિંધાય. તો હાથીઓના ગંડસ્થળ પર, પર્વતના મસ્તક ઉપર. જો ડાઘ બની અલગ ચીજ છે પાછું. મોતી 7 જગ્યાએ ઉત્પન્ન થાય. પેલું વાંસમાં, વાંસ 108 ફૂટ લાંબો જે વાંસ હોય ને, 108 પર્વ વાળો, એ વાંસમાં થાય. ગમે તે વાંસમાં ના થાય. એ નાનકડા ગોળ દાણા હોય, એમાં નર ને માદા હોય. એનો ઉપયોગ પૈસાદારોને ઠગવા માટે જ કરવાનો. હા, એ નર ને માદા છે, કિંમત એની 10,000. એટલે નર મણી વેચી આવવાનું. નર મોતી 10,000 નર મોતી માદા મોતી વિના રહે નહીં. રાત પડે એટલે હાથ ભોયરાની અંદર, હાથ તાલાની અંદર મૂક્યો હોય ને તો ત્યાંથી છૂટીને જે ધણી પાસે માદા હોય ત્યાં પહોંચી જાય. આજે આને વેચ્યો, એના 10,000 પડાવી દીધા. રાતે પાછું આવી જાય, વળી આગળ જઈને બીજા કોઈ ગામમાં એને વેચે, 10,000 લે.
બસ આ ઠગી માટે ઉપયોગ કરે. આ આપે વાંચ્યું છે કે આપણે બુદ્ધિથી કયો છે? શાસ્ત્રો બધી વાતો આવે જ છે નર્મદા એ વાંસમાં નર્મદા બુદ્ધિ નીકળે. પછી બીજા પછી માછલી, બે પછી વકરેલો સુવર અને આવડી મોટી દંતુડી આવે એ તોડો તો એમાંથી એ મોતી નીકળે. ભૂંડ ના લખો, સુઅર લખો. હા સુવર, જંગલના સુવર હોય ને, જંગલી હોય ને વિષ્ટા ન ખાતા હોય એ સુવર કહેવાય. એટલે વરાહ એનું મારે સારું શબ્દ છે વરાહ. ભગવાનના લંચનમાં છે, ભૂંડ થોડા ભગવાનના લંચનમાં હોય. એ દંતુડી વાળા હોય, બે બાજુ બે દાંત નીકળેલા હોય. હાથીને જેમ હોય ને દંતુષણ, મારા દંતુડી હોય. તેને દંતુડીને તોડી એટલે એમાં પછી કૂતરાની દાઢમાં હોય અમુક. પછી છીપમાં હોય. પછી મેઘમાં, વાદળામાં જે મેઘનો ગર્ભ બંધાયો ને એમાં પણ મોતી ઉત્પન્ન થઈ જાય છે. એ ક્યારેક જ મળે. અભિધાનમાં છે, અભિધાન ચિંતામણીમાં સાતે મોતીની વાત. હાથી અને પર્વત અને હાથીના ગંડસ્થળમાં, પર્વતમાં તો હોય જ નહીં. મોતી હંમેશા સજીવ પ્રાણીમાં જ ઉત્પન્ન થાય, નિર્જીવમાં નહીં. તો પર્વત કે મસ્ત કે નથી અરે તો મણી, મણી દરેક પર્વત ઉપર ક્યાં? મોતી નથી આવતું? અરે નગે નગે ના માણિક્યમ, હા, નગે નગે એટલે માણિક માણેક. મુક્તિગમ ન ગજે ગજ. એટલે બધા હાથીના મગજમાં મોતી નથી હોતા. ઢગલો નીકળે ગજ મુકતાઓ, નાનાથી મળીને મોટા સુધી મણી હોય ને બાકીના બધા મોતી હોય. હાથીને જયારે પાડી નાખે ને ગંડસ્થળ, ભિન્ને બકુંભગળ દુજ્જલ સોણિતાક્ત મુક્તા પર પ્રકર ભૂષિત ભૂમિ ભાગ બિન્ને બકુંભકન ઉજ્જવલ શોણિતાક્ત મુક્તા પર પ્રકર ભૂષિત ભૂમિ ભાગ બદ્ધ ક્રમ ક્રમ કથમ હરણાદિ ભૂમિ નાક્રામતી ક્રમ યુગાચર સંતમ. પરિપક્વ ઉંમર વાળા જીવતા હાથીના મગજમાંથી જ મોતી નીકળે. મરી જાય ત્યારે પાણી થઈ જાય. એવું હા, એટલે ખ્યાલ આવી ગયો આના મગજમાં મોતી છે. મોતી કેવી રીતે ઉત્પન્ન થાય? માછલાને કંઈક ઝીણું કાંટા જેવું અંદર પેસી જાય, એ ડંખ્યા કરે એટલે એ લાગે નહીં એટલા માટે એના ઉપર રસનું ઉપર ચડાવતું જાય, લીસું થાય એટલે પોતાને લાગે નહીં. એમ હાથીને પણ મગજમાં એક કીડો ઉત્પન્ન થાય. જ્યારે ઉન્મત્ત થાય ને મધ ઝરતો ત્યારે એ કીડો એને કઈડે એટલે ભાઈ કુદાકૂદ કરે, તોફાન કરે એટલે ઉન્મત્ત થાય. પછી એ કીડો જે છે બેન્દ્રિય એના ઉપર અંદરથી જ રસ છોડી વીંટવાનું શરૂ કરે. અહીં વીંટતો 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 એ આખું રસમાંથી જ મોતી તૈયાર થાય, મગજમાંથી સ્રાવ થતો હોય. આ મોતી જે છે ને એ કેલ્શિયમ એટલા માટે છે, એ રસ જ છે શરીરમાંથી ચડતો, એમાંથી થાય. એટલે એ પૃથ્વી કાંઈ રૂપ નથી. તો અત્યારે તો આ બધું મળતું ને પ્લાસ્ટિક જ આવી ગયું. ના, કૃત્રિમ રીતે હવે ખેતી કરે છે ને, હજારો માછલા રાખ્યા હોય ઉત્પન્ન કરનારા મોતી, એનામાં સહેજ ઝીણું એક કણી નાખી દે અંદર, બે ચાર, એટલે બસ પેલી મચ્છી પડે એના ઉપર ચડાવવાનું, મોતી તૈયાર થાય એટલે કાઢી લે ઓપરેશન કરીને. માછલી મરે નહીં, પછી બીજું નવું ઉત્પન્ન કરાવે. કુદરતી એક બે જ ઉત્પન્ન થાય, કુદરતી એક બે ઉત્પન્ન થાય. એ જ પ્રક્રિયાથી આ અકુદરતી ઉત્પન્ન કરે.
ગુણધર્મો ફરક ના હોય, પણ નેચરલ અને આની ચમકમાં ફરક હોય, એટલે ફરકાઈ જાય. આ પ્રાકૃતિક છે, આ ઉત્પન્ન કરાવેલા છે એને ઉત્તેજિત કરીને. હાથી કીડાની પીડાથી આ એની પીડાથી. બાકીના જે મોતી છે ને દાઢમાં ને બધા એ તો કુદરતી જ બની જતા હોય છે, દાઢમાં પીડાના કારણે નહીં. સિદ્ધે ભોપયો નમોજીણમય નંદીશયા સંજમે દેવમ લાગ સોને ગણ સભો બાવચ્ચી લોગો જત બેઠ્યો જગમીણમ તેલું કે વચ્ચાસુરમ. લોગનમ લોક એટલે જ્ઞાન એ જેમાં પ્રતિષ્ઠિત છે, અને આ જગત જેમાં જ્ઞેય રૂપે છે. કયું જગત? તો કેટલાક મનુષ્ય લોકના જ જગત માને છે, એટલે એમણે ત્રૈલોક્ય લીધું. ત્રય લોકમાં વસેલા મનુષ્યો અને અસુરો. આવું જે જગત એ જે જ્ઞાનમાં રહેલું છે, જે જ્ઞાનમાં આખા વિશ્વના ભાવ બતાવેલા છે. ધમ્મો વડ્ડવ સાસનો વિજયો ધમ્મોત્તરમ વડ્ડવ. એ સ્તુત ધર્મ વૃદ્ધિને પામો શાશ્વતમ વર્ધતામ ઇતિ અપ્રત્યુત્ય ઇતિ. ભાવના વિજય તો અનર્થ પ્રવૃત્ત પરપ્રવાદી વિજયન ઇતિ. શાશ્વતમ વર્ધતામ ઇતિ અપ્રત્યુત્યા ઇતિ ભાવના. અપ્રત્યુત્યા એટલે એનો ક્યારે પણ નાશ ન થાય એવી રીતે. અને વિજય એવો તો અનર્થ પ્રવૃત્ત પર પ્રવાદી એના વિજયથી એ બધો શું બધો ધર્મ અને ધર્મોત્તર. ધર્મ એટલે શુદ્ધ ધર્મ. શુદ્ધ ધર્મ પછી શું આવે તો ચારિત્ર ધર્મ. જેમ શુદ્ધ ધર્મ વધે એટલે ચારિત્ર ધર્મ આવે. ચારિત્ર ધર્મ પણ વધતો જાઓ. તો વધતો જાય. ધમ્મો વડ્ડવ સાસો વિજય તમુત્તર વડ્ડવ. એટલે આ ધર્મ જે છે એ શાશ્વત છે, એ તમારામાં હતો. અને બીજું શું બધો વિજય ઓ ધમુત્તર વડ્ડવ. વિજય એટલે પરપ્રવાદી પણ લઈ શકાય, તો શુદ્ધ ધર્મની અંદર લેવાનું વિજય ઓ પવટ્ટવ. અને નહીં તો પછી અંતરંગ શત્રુના વિજયથી ધમુત્ર મટ્ટુ. ચારિત્ર ધર્મ જે છે અંતરંગ શત્રુના વિજયથી જ આવે ને, ઈશ્વર તો ના આવે. કામ ક્રોધ મોહ લોભ ના વિજયથી આવે. એટલે ચારિત્ર ધર્મોત્તરમ ચારિત્ર ધર્મોત્તરમ વર્ધતામ. તો કે વળી પાછું તમે આવી ગયા માંગવાની વાતમાં. એકાંતે કશું મંગાય જ નહીં. જેવું માનવા વાળો વર્ગ હોય ને, ક્યાંય બી માંગવાની વાત આવે એટલે પણ થઈને તૂટી પડે, નહીં ચાલે. આ માંગવાની વાત કરીશ કેમ તમે? પુનર્વૃદ્ધિ અભિયાનમ મોક્ષાર્થીના પ્રત્યમ જ્ઞાન વૃદ્ધિ કાર્ય ઇતિ પ્રદર્શનાર્થમ. તથા તીર્થંકર નામ કર્મ હેતુન પ્રતિપાદયતા ઉક્તમ અપુપનાન ગહણે પ્રનિધાનમ એતત અનાશંસા ભાવ બીજ મોક્ષ પ્રતિબંધેન અપ્રતિબંધે પ્રતિબંધ અસંગ ફળ સંવેદના. આ હવે થોડી ચર્ચા કરવી પડશે. નવો 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 નવલે સો સાવણમ એસો પંચન મુક્ત સ્વભાપણા મંગલાન પરમમ હવાઈ મસ્તલમ.